હેલો ફ્રેન્ડ્સ, આજે પૌવાનો એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનાવે છે. ટિફિનમાં આપો, ઘરે કિટી પાર્ટી હોય તમે બનાવો, તમને મજા આવશે. કોઈ ગેસ્ટ આવ્યા હોય તો બી બનાવી શકો. ટેસ્ટ કરી લઈએ. ફ્રેન્ડ, બહુ જ મસ્ત બને છે. ચલો રેસીપી શીખવાડું તમને. હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ના તેલ, ના લોટ, ના ઘઉંનો લોટ, ના મેદો, તો બી આજે એટલું ટેસ્ટી અને એટલું મસ્ત મજેદાર રાતનું જમવાનું તૈયાર કરીશું ફ્રેન્ડ, કે સ્મેલ બહાર જશે અને ઘરના વ્યક્તિ રસોડામાં આવશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. એના માટે મેં લીધા છે વેજીટેબલ. જે રીતે બનાવવું હોય એ રીતે તમે વેજીટેબલ, પૌવા, બટાકા લઈ શકો છો. હું તમને રેસીપી બતાવું કે કઈ રીતે બનાવશો. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. વેજીટેબલ બી ઘેર જે હાજર હોય એ લઈ લેવાના. મેં મરચું લીધું છે, નોર્મલ આપણે લાંબા મરચાં આવે છે, ગાજર છે, અમેરિકન કોર્ન છે, ડુંગળી લઈશું, કોબીજ લઈશું. જે વેજીટેબલ તમને ભાવતા હોય એ લઈ લેવાના. હજુ મેં અડધા જ લીધા છે અને ઝીણા ઝીણા સમારી લઈશું. અને પૌવા પલાળી દીધા હતા મેં 10 મિનિટ પહેલાં. અને બટાકા બે છે, પણ બે નહીં લઉં, હું એક જ બટાકાનો કટકો લઈશ. પછી જરૂર પડશે તો જોઈશું. પહેલાં આપણે આને મસળી અને એક મસ્ત લોટ જેવું તૈયાર કરીશું. પણ એક જ બટાકું લઈશું. બટાકા વધારે ના ખાવા હોય તો નહીં લેવાના, અને જો ભાવતું હોય તો ચોક્કસથી એડ કરવાનું. છોકરાઓ માટે બનાવતા હોય તો લઈ લેવાનું. આ રીતે એનો એક લોટ બંધાઈ જાય એવું એટલું મસ્ત બાઇન્ડિંગ આવી જશે. બસ મસળી લઈશું, પણ અમુક આપણે અંદર મીઠું છે, પછી ઓરેગાનો છે, ચીલી ફ્લેક્સ છે, એ બધું એડ કરીને બાંધીશું લોટ. તો ચલો એ બધી વસ્તુ પહેલાં લઈ લઈએ. એમાં એડ કરીશું ટેસ્ટ અનુસાર મીઠું. એમાં તમને સંચળ મીઠું ભાવતું હોય તો બી તમે લઈ શકો છો, નોર્મલ મીઠું ભાવતું હોય તો બી લઈશ. મેં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. બસ હવે આને બીજું કશું એડ કરવાનું નથી. ખાલી એક પીંચ જેટલો ગરમ મસાલો. એને હાથથી એક લોટ બાંધીને એ રીતે મસળી લઈશું. આમાં તમે પૌવા કે બટાકાનો કે ઓછા વધતું કરી શકો છો. અને એક ચમચી ક્રિસ્પી બહુ અને સરસ ટેસ્ટ લાગે એના માટે કોર્નફ્લાવર, આરા લોટ, ચોખાનો લોટ એડ કરી શકો. મસ્ત લોટ બંધાઈ ગયો છે. હવે હું અડધી ચમચી, વધારે નહીં, એકદમ ક્રિસ્પી બને, સાથે સાથે છોકરાઓને ટેસ્ટ બી લાગે એના માટે આરા લોટ એડ કરી દઈશ. તમને જે લોટ તમારી જોડે હાજર હોય એ લઈ લેવાનો. બસ આટલું જ. અને એને મિક્સ કરી લઈશું. લોટ તૈયાર થઈ ગયો છે. તમે હાથથી એને એક લોયો કરો ને તો લોયો બની જવો જોઈએ, તો તમને એને વણતા ફાવે. આ રીતે આપણે એને 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું અને આપણે બીજા વેજીટેબલ તૈયાર કરીશું. મેં તમને કીધું હતું કે આપણે વેજીટેબલ સમારી લઈએ ઝીણા ઝીણા, તો એ વેજીટેબલ મેં સમારી લીધા છે. કોર્ન છે, ડુંગળી છે, મરચું છે, ગાજર છે, કોબીજ એડ નથી કર્યું કારણ કે મને નોર્મલ આલા વેજીટેબલ જ જોઈએ છે. કોબીજ જોઈએ તો બી તમે લઈ શકો છો. આમાં જે બી વેજીટેબલ તમને ભાવતા હોય એ એડ કરી લેવાના. છોકરાઓને ભાવતા હોય, ખવડાવવા હોય એ રીતે. થોડું મીઠું નાખ્યું છે નોર્મલ, થોડો ઓરેગાનો એડ કરીશું. અધકચરા ચડી જાય ને એના પછી આપણે 1 ચમચી માયોનીઝ અને અડધી ચમચી શેઝવાન ચટણી એડ કરીશું. આખો ટેસ્ટ ડિફરન્ટ આવે ફ્રેન્ડ. અને થોડું ચડવા. મસાલો તૈયાર થઈ ગયો છે. ગેસ કરી દઈશું બંધ અને 1 ચમચી લઈ લઈશું. એડ કરીશું 1 ચમચી જેટલું નોર્મલ, બહુ ભરીને નહીં. અને એમાં જ એડ કરીશું શેઝવાન ચટણી. બસ બંનેને મિક્સ કરી લઈશું. બહુ જ મસ્ત સ્મેલ બી આવી છે ફ્રેન્ડ, અને આપણું ફિલિંગ મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે સાઈડમાં આપણે એક તવી મૂકી દઈશું નોનસ્ટિક. ફિલિંગ તમે જે રીતે તમારા મેમ્બરો બનાવવું હોય એટલું બનાવી શકો. મેં નોર્મલ 2 બર્ગર જેટલું જ, મતલબ
જે બી નામ આપો, કોઈ નામ આપણે આપ્યું નથી, પણ ટેસ્ટી જમવાનું બનાવી રહ્યા છીએ રાતનું પૌવા અને બટાકાથી. બહુ જ મસ્ત બને. લોટ લઈ લઈશું અને નાનો જ લોયો કરીશું, બહુ મોટો નહીં. આ રીતે એને મસળી અને એક ગુલ્લો કરી લઈશું કે તમને થોડું વણતા ફાવે. દબાઈ દીધો. તેલની કે ઘીની કે કોઈ જરૂર પડે તો લઈ લેવાનું. જેમ બટર પેપર લેશો તો જરૂર નહીં પડે. જો હાથથી તમે થેપડીને કરશો તો બી બહુ જ મસ્ત થઈ જશે. આ રીતે કિનારી ફાટે તો તમારે એને થોડું થોડું ભેગું કરતું જવાનું. તવી મૂકી દઈશું બાજુમાં. ગેસ ચાલુ કરી. આમાં કોઈ વધારે પડતું ઓઇલ ઘી કશું જ નહીં જાય. 1 ચમચી બટરમાં બી તમે આનું બનાવી શકો. થોડી ટીક્કી જાડી રાખીશું. અને તમે કોઈ બી શેપ આપી શકો. પીઝાનો શેપ આપો, કોઈ બી શેપ આપી અને આનું કરી શકો. નોર્મલ મેં વાટકી લઈ લીધી છે. બહુ મોટું વણ્યું જ નહોતું ફ્રેન્ડ, ખાલી નોર્મલ એને થોડો મસ્ત શેપ લાગે બસ એ રીતે સાચવી અને ટીક્કી લઈ. આવી 2 ટીક્કી તૈયાર કરીશું. તવી મૂકી હોય સાઈડમાં તો એને થોડું ઘીવાળી ગ્રીસ કરી લઈશું. આવી કોઈ ચમચી લઈ અને એને બહારથી થોડા કાપાવાળો શેપ આપીશું. સાચવી અને આ ટીક્કી લઈ અને બાજુમાં તવી મૂકી છે મેં નોનસ્ટિક, એમાં આપણે આ ટીક્કી એડ કરી દઈશું. મસ્ત નીચેથી ક્રિસ્પી થાય એ રીતે. એ જ રીતે આપણો બીજો લોયો લઈ લઈશું અને એટલી જ સાઈઝની આપણે ટીક્કી બનાવી દઈશું. બીજી હાથથી થેપડીને એની કિનારીઓ જોડતા જઈ, ફિટ કરતા જઈ અને મસ્ત તમે આ રીતે એને વણી શકશો. કોઈ વધારે પડતું કોઈ વસ્તુની જરૂર નહીં પડે. શેપ નહીં આપો તો બી ચાલશે, પણ માપ માટે કદાચ તમારે જોઈએ તો તમે 1 વાટકી આ રીતે નોર્મલ લઈ શકો છો. દેખાય તમને? એટલે પ્રોપર આપણને માપ બી મળી જાય. મસ્ત 2 શીખીને 2 ટીક્કીને આગા પાછી કરી અને મસ્ત શેકી લઈશું. ઓઇલ વગર, ઘી વગર તમે કરી શકો, પણ મેં થોડી બટરવાળી તવી કરી લીધી છે. બરાબર? આ બંને શેકાય ત્યાં સુધી આપણે બીજી 2 ટીક્કી બનાવી લઈશું. ચલો 4 બનાવી લીધા છે. હવે આપણે ચેક કરી લઈશું ટીક્કી. સાચવીને કરવાની, એકદમ સોફ્ટ હોય છે. હા જો હવે તવી કરીશું ફૂલ. 2 બાજુથી મસ્ત શેકી લઈશું. આ થઈને એવી થવી જોઈએ. મસ્ત ફેવરીને આપણે ટીક્કી શેકી લઈશું. જોડે ઊભા હોય ને એટલે ફૂલ ગેસ, ધીમો ગેસ કરી લેવાનો છે. ના તેલ, ના ઘી, ના મેદો, ના ઘઉંનો લોટ, ના સોજી, તો બી મસ્ત ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર. એટલી મસ્ત ટીક્કી શેકાઈ ગઈ છે. તૈયાર છે ટીક્કી. હવે ગેસ કરી દઈશું બંધ અને 5 મિનિટ એને ઠરવા દઈશું. ઠંડા થઈ ગયા છે. આપણે ટીક્કી બનાવી હતી પૌવાની બટાકાની એ રીતે. તો ચલો હવે એને તૈયાર કરી લઈએ. છોકરાઓ માટે તૈયાર કરવું છે તો કઈ રીતે કરશું? 2 ટીક્કી પહેલાં આપણે આપણી સાઈડમાં મૂકી દઈશું અને 2 જ લઈશું. તો 2 જાડી લઈશું નીચે અને 2 ઉપર થોડી થોડી પતળી રાખીશું. હવે જે આપણે મસાલો બનાવી રાખ્યો તો
ટીકી લઈ લઈશું. મસાલો બહુ જ મસ્ત ઠંડો થઈ ગયો છે, બરાબર. તો મસાલો બનાવ્યો હતો એ મસાલો મસ્ત આના ઉપર એડ કરી દઈશું. બહુ જ મસ્ત બને છે, નહીં કોઈ બી લોટ વગર ફ્રેન્ડ તૈયાર થાય છે. એકવાર આનું ટ્રાય ચોક્કસથી કરજો, તમને તો મજા આવશે, સાથે સાથે છોકરાઓને બી ખાવાની મજા આવશે અને લંચ બોક્સમાં તમને એક નવો નાસ્તો મળી જશે. મેં આમાં કેચઅપ કે એવું કશું જ એડ નથી કર્યું અને માયોનીઝ લીધું છે. એની જગ્યાએ તમે હેલ્ધી કરવું હોય વધારે તો દહીં બી રાત્રે કપડામાં કે એમાં બાંધી રાખો ને તો સવારે એડ કરી શકો છો. હવે એડ કરી દઈશું આપણે આપણા મસ્ત વેજીટેબલ. કોબીજ છે, ડુંગળી છે, ટામેટું છે. પીઝાની બર્ગરની જીદ કરે તો તમે આ ચોક્કસથી આ બનાવીને આપી શકો છો. દેખાય બી નહીં, ખબર બી નહીં પડે અને ટેસ્ટમાં બી બહુ જ મસ્ત લાગે. હવે એડ કરી દઈશું આપણી ચીઝ ક્યુબ. એડ કરીશું ઉપર થોડું ચાટ મસાલો. આ રીતે બીજી ટીકી મૂકી દઈશું એના ઉપર. જો શેકવી હોય તો ગરમ કરી લેવાનું, ના કરવી હોય તો સાદું બી તમે આ રીતે બર્ગર આપી શકો. તૈયાર છે ઘરનું બર્ગર. એમાં કોઈ વસ્તુ બહારની તમે એડ ના કરવી હોય તો ના કરી શકો. ઘરે જ સોસ બી બનાવી શકો, માયોનીઝ બી ઘરે બને. તો ટ્રાય ચોક્કસથી કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. છે